અમદાવાદમાં 1992માં વટવામાં થયેલી હત્યાના કેસમાં ફરઝાના ઉર્ફે શબનમના પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હતી, જ્યાં વટવામાંથી મૃતકના અવશેષો કાઢીને ડીએનએ મેચ કરવામાં આવ્યા। મૃતકના અવશેષોનો ડીએનએ રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે, જ્યાં ક્રાઇમ બ્રાન્ચે 34 વર્ષ બાદ ગુનાનો ભેદ ઉકેલી દેવાયો છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મિહિર, આખરે ડીએનએ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, શું ખુલાસો થયો છે? વર્ષ 1992ના જે વટવામાં થયેલી હત્યા કેસનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક માહિતી મળી હતી કે જ્યાં આગળ એ વટવા એક જગ્યાએ જે લાશ છે કે તેને દાટી દઈ અને તેની હત્યા કરવામાં આવી છે, જે 34 વર્ષ બાદ આ ગુનાનો ભેદ ઉકેલાયો છે। જે ફરઝાના ઉર્ફે શબનમ ની પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હતી અને તેના જે આગળ દાટી દીધી હતી ત્યાંથી તે ડીએનએ જે હાડકા અને જે હતું કે જે તેના બહેનને પરિવાર સાથે આ ડીએનએ છે તે મેચ કરાવવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ છે તે આજે પોઝિટિવ આવ્યો। એટલે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યાની ગુનો નોંધી અને તેના જે પ્રેમી જે 4 લોકો હતા કે જે પ્રેમી શમસુદ્દીન, તેનો ભાઈ ઇકબાલ, મિત્ર અબ્દુલ કરીમ અને મકાન માલિક સાલિયા બીબી વિરુદ્ધ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। જો કે 4 આરોપીમાંથી 2 આરોપી ઇકબાલ અને સાલિયા બીબીનું મૃત્યુ છે તે પામ્યું છે, પરંતુ અન્ય જે 2 આરોપી છે તેને રાઉન્ડઅપ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી દીધા છે। જો કે મહત્વની વાત છે કે જે 34 વર્ષ બાદ આ હત્યાના જે સામે આવ્યું કે આ હત્યા થઈ હતી અને ત્યારબાદ તેનો ગુનો આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ અને આખા ગુનાનો ભેદ છે તે ઉકેલવામાં આવ્યો છે અને 2 આરોપીની ધરપકડ કરી અને આ કેસમાં વધુ તપાસ હાથ ધરાઈ છે। આભાર મિહિર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખા મામલાની અંદર કુલ 4 આરોપીઓ હતા, 2ના મૃત્યુ થઈ ચૂક્યા છે અને આ સમગ્ર મામલે જે ડીએનએ રિપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી હતી, પરંતુ ડીએનએ મેચ થઈ ચૂક્યા છે અને ક્રાઇમ બ્રાન્ચે હત્યા કેસમાં એફઆઈઆર નોંધી હવે વધુ તપાસ હાથ ધરી છે।